હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે બ્રેડ પિઝા બનાવીએ. તો એના માટે આપણે એક બાઉલમાં વેજીટેબલ્સ લઈ લેવાના છે. અહીંયા મેં ટમેટાં, કેપ્સિકમ અને બાફેલી મકાઈ લીધી છે. તમે તમારા પસંદ પ્રમાણે વેજીટેબલ્સ લઈ શકો છો. આમાં તમે મરચાંની કટકી પણ એડ કરી શકો છો. મીઠું સ્વાદ પ્રમાણે નાખી દઈએ. મરી પાવડર આપણે 1/4 ચમચી જેટલો નાખી દઈએ. હવે તેને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે આપણે બ્રેડ લઈ લઈએ. તેના પર આપણે સોસ પાથરી દઈએ. પિઝા સોસ હોય તો એ પાથરી દેવાનો, અને એ ના હોય તો 2 ચમચી ટોમેટો સોસ લેવાનો, અને પછી તેમાં 1 ચમચી ચીલી સોસ એડ કરી દેવાનો. પછી આપણે એ સોસ મિક્સ કરીને એ પણ લગાવી શકીએ છીએ. હવે બ્રેડ પર સારી રીતે સોસ આપણે લગાવી દઈએ. પછી તેમાં આપણે જે સ્ટફિંગ બનાવ્યું હતું એ પાથરી દઈએ. પછી તેમાં આપણે ચીઝ છીણી લઈએ. હવે આપણે એક તવા પર થોડું બટર લઈ લઈએ. પછી તેના પર આપણે જે બ્રેડ બનાવી હતી એ મૂકી દેવાની. હવે આને આપણે ઢાંકીને 2 મિનિટ માટે મૂકી દઈશું. પછી તેમાં આપણે થોડું પાણી સ્પ્રિંકલ કરવાનું. તેમાં પાણીની સ્ટીમ થશે એટલે ચીઝ એકદમ મેલ્ટ થઈ જશે. પછી આપણે 2 મિનિટ પછી જોઈ લેવાનું તો ચીઝ આપણું એકદમ સરસ મેલ્ટ થઈ ગયું છે. તો હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લઈએ. પછી આપણે તેના પર ઓરેગાનો નાખીએ અને ચીલી ફ્લેક્સ થોડાક નાખી દઈએ. એકદમ ફટાફટ અને એકદમ સહેલી રીતે બની જાય તેવા બ્રેડ પિઝા તૈયાર છે. આ પિઝા ખાવામાં ખૂબ સરસ લાગે છે. તમે જરૂરથી એકવાર ઘરે ટ્રાય કરજો. હવે હું તમને એક કટ કરીને પણ બતાવી દઉં છું. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.